નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને તાત્કાલિક અસરથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેની ઘોષણા ભાજપના સંસદીય બોર્ડ દ્વારા કરવામાં આવી છે। આ નિમણૂક અંગેનો પત્ર પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ દ્વારા જારી કરવામાં આવ્યો છે। નીતિન નબીન બિહાર સરકારમાં રોડ મંત્રી છે અને તેઓ ભાજપના છત્તીસગઢ એકમના પ્રભારી પણ રહી ચૂક્યા છે। તેઓ બિહારની બાંકીપુરા બેઠક પરથી સળંગ 5 વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા છે અને 2008માં તેઓ ભાજપ યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્ય બન્યા હતા। આ નિમણૂક એટલા માટે પણ ખાસ છે કારણ કે હાલના ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ લગભગ 3 વર્ષ પહેલા જ પૂરો થઈ ગયો હતો। ત્યારથી તેમને સતત એક્સટેન્શન આપવામાં આવી રહ્યું હતું। ભારતીય રાજકારણમાં દેશની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ પદ માટે આટલા લાંબા સમય સુધી નવા અધ્યક્ષની પસંદગી ન થવી એ ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે, જેના કારણે પક્ષ પર સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા। નીતિન નબીનનો જન્મ 23 મે 1980ના રોજ થયો છે, તેથી તેમની ઉંમર માત્ર 45 વર્ષ છે। આટલી યુવાન વયે કાર્યકારી પ્રમુખ તરીકે તેમની નિમણૂકથી ઘણા લોકોને આશ્ચર્ય થયું છે। જો કે ભાજપના બંધારણ મુજબ જે વ્યક્તિ ઓછામાં ઓછા 15 વર્ષથી પક્ષના સભ્ય હોય તે રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે અને નીતિન નબીન આ માપદંડને પૂરો કરે છે। ભાજપના સાંસદ અને બિહાર રાજ્યના ભૂતપૂર્વ ભાજપ અધ્યક્ષ સંજય જયસ્વાલના મતે નીતિન નબીન 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને છત્તીસગઢના પ્રભારી તરીકે પણ સફળ રહ્યા છે, જ્યાં ભાજપે ભારે બહુમતી સાથે સરકાર બનાવી હતી। તેઓ માને છે કે ભાજપ પ્રણાલી પર ચાલે છે અને અધ્યક્ષને તમામ નેતાઓ અને કાર્યકર્તાઓનો ટેકો મળે છે। નીતિન નબીનની વરણી બાદ વરિષ્ઠ ભાજપ નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમને કર્મઠ કાર્યકર્તા, યુવા અને પરિશ્રમી નેતા ગણાવ્યા, જેમની પાસે સંગઠનનો સારો અનુભવ છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નબીનની ઉર્જા અને પ્રતિબદ્ધતા પાર્ટીને વધુ શક્તિશાળી બનાવશે। ભાજપમાં અધ્યક્ષ પદનું મહત્વ હંમેશા વધારે રહ્યું છે, ખાસ કરીને આગામી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા જવાબદારી મોટી છે। ભાજપમાં ક્યારેય અધ્યક્ષ પદની ચૂંટણી માટે વોટિંગ થતું નથી, પરંતુ સંઘ અને પક્ષના નેતાઓ વિચાર વિમર્શ કરીને પક્ષની જરૂરિયાત મુજબ અધ્યક્ષની પસંદગી કરે છે। જાણકારોના મતે ભાજપ ભવિષ્ય માટે પોતાનું નેતૃત્વ તૈયાર કરી રહ્યું છે અને વર્તમાન યુગ નરેન્દ્ર મોદી અને અમિત શાહની નિકટના લોકોનો છે, સંઘના નિકટના લોકોનો નહીં। જો કે નીતિન નબીન ક્યારેય કોઈ વિવાદમાં ફસાયા નથી। નચિકેતા નારાયણ માને છે કે નીતિન નબીન નરેન્દ્ર મોદી તરફ ઝુકાવ ધરાવતા નેતા રહ્યા છે। તેઓ 2010ની એક ઘટનાને યાદ કરે છે, જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરવાળી એક જાહેરાત પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નારાજગી વ્યક્ત કરીને ભાજપના નેતાઓ માટેનું ડિનર રદ કર્યું હતું। આ જાહેરાત નીતિન નબીન અને સંજીવ ચોરસિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી। આના પરથી તેઓ તારણ કાઢે છે કે નરેન્દ્ર મોદી જ્યારે રાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનો વિષય નહોતા, ત્યારથી જ નીતિન નબીન મોદી તરફ ઝુકાવ ધરાવતા હતા। નચિકેતા નારાયણ એવું પણ માને છે કે આ નિમણૂક દ્વારા નરેન્દ્ર મોદી અને અમિત શાહે પક્ષના મામલાઓમાં RSS કરતા પોતાનો હાથ ઉપર હોવાનું દર્શાવ્યું છે। ખાસ કરીને જે દિવસે કોંગ્રેસે દિલ્હીના રામલીલા મેદાનમાં રેલી યોજીને ભાજપ પર મત ચોરીનો આરોપ લગાવ્યો, તે જ દિવસે આ નિમણૂક કરવામાં આવી છે। નચિકેતા નારાયણ આને ભાજપની હેડલાઇન મેનેજમેન્ટની કુશળતા ગણાવે છે। જાણકારો આ નિમણૂકને બિહારના રાજકારણ અને ભાજપના ચુસ્ત મતદારો કાર્યસ્થ સમુદાયને સંદેશ આપવા તરીકે પણ જુએ છે। બ્રજેશ શુક્લ માને છે કે હાલમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે નીતિન નબીનને પરખવામાં આવશે અને 1.5 મહિના પછી કાયમી અધ્યક્ષ તરીકે તેમનું નામ જાહેર થઈ શકે છે। જોકે તેમની સામે પડકારો ઓછા નથી। વિપક્ષના આરોપો અને ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓની વચ્ચે નીતિન નબીને ઘણા વરિષ્ઠ નેતાઓની તુલનામાં જુનિયર હોવા છતાં તેમની સાથે તાલમેલ જાળવીને પોતાની ભૂમિકા ભજવવી પડશે। દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।